તો આ તરફ સાબરકાંઠાના પ્રાંતિજમાં બ્રહ્માણી માતાની પલ્લી નીકળી નાની ભાગોળમાં આવેલ મંદિરેથી આ પલ્લી યાત્રાની શરૂઆત થઈ। વર્ષોની પરંપરા મુજબ પલ્લી યાત્રા યોજાઈ। ભક્તોએ અનેક લીટર ઘી પલ્લીમાં ચઢાવ્યું। પલ્લીના દર્શન કરી ભક્તોએ પણ ધન્યતા અનુભવી। ત્યારે પ્રાંતિજ સહિતના વિસ્તારના અનેક લોકો પણ આ યાત્રામાં જોડાયા હતા। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ દર્શન પલ્લીના આપ કરી શકો છો। સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર પ્રાંતિજમાં મા બ્રહ્માણી માતાની પલ્લી યાત્રા યોજાઈ હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને સાથે જ હજારો લીટર ઘીનો તેમના પર અભિષેક કરવામાં આવ્યો હતો। બ્રહ્માણી માતા ચોકની અંદર પલ્લી બાંધવામાં આવે છે અને આ પલ્લી બાંધીને એના પર હજારો મણ ઘીનો અભિષેક કરવામાં આવે છે અને એ પલ્લી પટેલવાસના ભાઈઓ ખભા પર ઊંચી કરીને જેમ બે બોલતા બોલતા બહાર સુધી આવે છે ને ત્યાંથી પાછા વળે છે। હવે એવું કહેવામાં આવે છે કે માર્ચની અંદર જે રજવાડાઓ રચ્યા હતા એમની જે રજપૂતણીઓ હતી એ ઘરની બહાર નીકળી નથી શકતી અને એમને દર્શન કરવા માટે અહીંથી એ પાછી વાળવામાં આવે છે અને આ રીતે હજારો યાત્રાળુઓ હજારો શ્રદ્ધાળુઓ આવીને માતાજીના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે। પાલનપુર રહીએ છીએ પણ અમારે એટલી શ્રદ્ધા છે કે અમે દર વર્ષે કંઈ પણ કામ હોય તો પણ અમે બ્રહ્માણી માતાની પલ્લીમાં આવીએ છીએ અને એમના દર્શન કરીએ છીએ। એમના દર્શન કરવાથી અમારા બધા દુઃખ દૂર થઈ જાય છે। અમારે કંઈ પણ કામ અટકેલું હોય ત્યાં માતાજીને ઘી ચડાવવાનું હોય છે એ માનતા રાખીએ એટલે મારા બધા જ કામ પૂરા થઈ જાય છે અને ખરેખર અમને ખૂબ મોટો લાવો મળે છે। દર્શન કરવા માટે અવશ્ય અહીંયા હાજર રહીએ છીએ અને અહીંયા બહુ બધા આજુબાજુના ગામમાં જે ભક્તો આવે છે અને માતાજીની જે બી ઘી ચડાવવાનું હોય છે અને જે બી બાધા રાખે એ માતાજી એમની બાધા પૂરી કરે છે અને બધા અહીંયા હસતા મોઢે જાય છે અને દર વર્ષે પલ્લીનું બહુ મોટું મહત્ત્વ છે કે એમના ઘી ચડાવવાનું કોઈ બીનું કામ કંઈ હોય ને શ્રદ્ધાપૂર્વક જે માતાજીની અરજી કરે એ માતાજી પૂરી કરે છે।